ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ધીમે ધીમે જામી રહ્યો છે અને એવામાં હવે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા કે જ્યાં નણંદ અને ભાભી ફરી એક વખત આમને સામને આવ્યા છે। આ નણંદ અને ભાભી એટલે બીજા કોઈ નહીં પરંતુ નૈનાબા જાડેજા, જે કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર છે, અને એમની સામે રીવાબા જાડેજા કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। બંને એકબીજાને ક્યાંક કટાક્ષ પણ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એટલે સ્વાભાવિક છે કે એકબીજા નેતા એકબીજાની સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે। તો ક્યારેક આપણે એ પણ જોયું છે કે શુભેચ્છા પણ પાઠવવામાં આવતી હોય છે, પણ આ શુભેચ્છા કઈ રીતે લેવામાં આવે છે, કઈ રીતે એમનો જવાબ આપવામાં આવે છે, એ આજે સામે આવ્યું રાજકોટની અંદરથી કે જ્યાં રીવાબા જાડેજા છે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પણ જ્યારે મહિલા અનામત કાયદો જ્યારે પસાર થવાની વાત હતી, કોંગ્રેસ દ્વારા ક્યાંક એમના સામે સવાલ કરવામાં આવ્યા। આ કાયદો છે પસાર ન થયો અને આક્ષેપ સીધા જ કોંગ્રેસ ઉપર કરી દેવામાં આવ્યા કે કોંગ્રેસ જ નથી ઈચ્છતું કે મહિલાઓ આગળ આવે। અને હવે આ તમામ બાબતે જ્યારે રીવાબા જાડેજાને સવાલ કરવામાં આવ્યો કે તમારા જ નણંદ છે, વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના ઉમેદવાર ઊભા છે, તેમને શું કહેવા માંગો છો, તો સાથે સાથે એમણે એ પણ કહી દીધું કે શુભેચ્છા બધાને આપવા માંગીએ છીએ, પરંતુ જીત તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની થવાની છે। અને આ બધાની વચ્ચે નૈનાબા જાડેજાએ પણ રીવાબા જાડેજાને જવાબ આપી દીધો છે અને કહી દીધું છે કે જો તમે આટલા જ આત્મવિશ્વાસની સાથે અમને શુભેચ્છા પાઠવતા હોય તો પછી ક્યાંક ઈવીએમમાં ગડબડ પણ થવાની શક્યતાઓ અમને દેખાઈ રહી છે। સૌથી પહેલા તો આપણે રીવાબા જાડેજાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। એમના જવાબમાં નૈનાબા જાડેજા શું બોલ્યા। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી અને કોંગ્રેસને મુંહતોડ જવાબ આપવામાં આવશે। કોંગ્રેસને મુંહતોડ જવાબ કોણ દેશે તો ભવિષ્યમાં જ્યારે 28 તારીખે આવશે ત્યારે ખબર પડશે, કારણ કે કોંગ્રેસ ખાલી અધ્ધરતલમાં વાતો નથી કરતી, એ જમીન ઉપર ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે। કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેક કાર્યકર્તા આ વખતે સખત મહેનત કરી છે અને આ તમારી બોખલાહટ છે કે જે દર્શાવી રહી છે કે તમારો આત્મવિશ્વાસ કેટલો ખોટો છે। એટલું જ સત્ય હોય અને એટલું જ તમે કામ કર્યું હોય તો કેમ તમારે તમારા વિસ્તારમાં દરેક વોર્ડમાં ઉમેદવાર બદલાવાની જરૂર પડી? તમને ખબર જ છે, ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતના ખબર છે કે અમારા જે જૂના કોર્પોરેટરો હતા જેમણે સત્તા ભોગવી છે એમણે કાંઈ કામ કર્યું નથી, કોઈ દિવસ વિસ્તારમાં ગયા નથી, કોઈ દિવસ લોકોના પ્રશ્નોને વાચા નથી આપી। એટલા માટે તો તમે આટલા બધા ઉમેદવારોને બદલાવાની જરૂર પડી। અને જો ખરેખર તમે કામ કર્યું જ હોત તો તમારે ઘરમાં બેસીને ખાલી મત જ ગણવાના હતા, પણ એ તમે નથી કરી શક્યા કારણ કે તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે। કોઈ દિવસ લોકો સુધી નથી પહોંચ્યા, લોકોની વ્યથા નથી સાંભળી। એટલા માટે શુભેચ્છા છે તો મને ઘણા બધા પાઠવે છે અને મારો સમાજ પણ અમારી સાથે છે, એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો ભગવતીના આશીર્વાદ અમારી સાથે છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે મહેનત છે એ રંગ લઈ આવશે। અમે જે લોકો સુધી પહોંચ્યા છીએ, એમના ઘર સુધી પહોંચ્યા છીએ, એમના પ્રશ્નોને વાચા આપી છે, એ અમારા માટે ખૂબ મહત્વનું છે અને અમારા વિજય માટેનું કારણ પણ એ જ હશે। જો આપને કોઈ શુભેચ્છા પાઠવે, ભલે સાચી રીતના હોય કે ખોટી રીતના હોય, એનો આભાર માનવો જ જોઈએ। એટલે મારા જેટલા શુભચિંતકો છે એમણે જે પણ કોઈ માધ્યમથી મને શુભેચ્છા પાઠવી એ બદલ એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ મને શુભેચ્છા પાઠવે તો હું એમનો આભાર વ્યક્ત કરું છું। એ ઓવર કોન્ફિડન્સ છે। અચ્છા, તો એવું હોઈ શકે ને કે હવે એ લોકો એક્સેપ્ટ કરે છે કે અમે ઈવીએમમાં સેટિંગ કરશું, એનો મતલબ એ થયો ને કે તમને કેમ આટલો કોન્ફિડન્સ છે, આટલો જુવાડ છે? લોકો તમારા જે ઉમેદવારો છે એમને ધૂતકારે છે, એમને જૂતાનો હાર પહેરાવે છે, છતાં પણ તમે આટલા કોન્ફિડન્સથી કહો છો, એનો મતલબ એમ થાય ને કે હવે તો તમે કંઈક સેટિંગ કરશો જ। એનો મતલબ એ જ થયો ને, કારણ કે તમે કોઈ ક્યાંય વિસ્તારમાં તો ગયા નથી, કોઈ કોર્પોરેટરને લોકો જનતા ઓળખતી નથી। 18 વોર્ડમાંથી એક પણ જે જૂના કોર્પોરેટરો રહી ચૂક્યા છે એમને કોઈ પણ લોકો ઓળખતા નથી કે અમારા કોર્પોરેટરો કોણ હતા। એટલે આવા ખોટા કોન્ફિડન્સ અને તમારી બોખલાહટ દર્શાવે છે કે તમે શું કહેવા માંગો છો। એ ભવિષ્ય બતાવશે, કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે।
ફરી એક વખત નણંદ અને ભાભી આમને સામને આવી ગયા છે અને એકબીજાને જવાબ આપવામાં આવ્યો છે. તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.